સુરેન્દ્રનગરના જિલ્લાના નડાલા ગામે રબારી યુવક પર 7 થી 8 શખ્સો આવી ઘાતકી હુમલો કરી દેશી તમંચામાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે પ્રથમ બોટાદ ત્યારબાદ ભાવનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નડાલા ગામે રહેતા વિક્રમભાઈ બેચરભાઈ રોજિયા આજે પોતાની વાડીએ સૂતા હતા ત્યારે 4 થી 5 શખ્સોએ આવી અચાનક તેના પર હલ્લો બોલાવી દીધો હતો। આ શખ્સોએ સૌપ્રથમ પિસ્તોલ વડે હવામાં ફાયરિંગ કરી બાદમાં વિક્રમભાઈ પર દેશી તમંચા વડે ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા। ગંભીર રીતે ઘવાયેલ વિક્રમભાઈને સૌપ્રથમ સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ લઈ ગયેલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ આ અંગે પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે। પોતાની વાડીની અંદર આ માણસ જે છે એ આ કોકની દીકરો મારો છે, વિક્રમ નામ છે। આ માણસોએ લાશ ખાઈ અને આ માણસને મૂકેલ છે। અમારે કોઈ જાતનો વાંધો હતો નહીં, કોઈ દિવસ કોઈ પેઢીઓથી અમારો વાંધો નથી। એટલે આ માણસે કોકના ખાવકી ખાઈને આ માણસ આવેલા છે। 4 વ્યક્તિ વિજય મહેન્દ્ર ના પેલું નામ મહેન્દ્ર ભોપત, એના હાથમાં પિસ્તોલથી અવાજ આ તૂટીની બાજુમાં ફાયરિંગ કરીને અંદર સરા બેહારેલા અને બીજા હવામાં ફાયરિંગ કરેલા હાથ। પછી જે ભરતનો છોકરો ઉમેદ છે એના હાથમાં પણ પિસ્તોલ છે। વલ્કુનો છોકરો વિજય એના હાથમાં પણ દેશી તમંચો છે, એને પણ ફાયરિંગ કરેલા। નકુનો છોકરો પણ લાલો છે। જે એક માણસ છે એ હજી આ માણસ પણ બોલતો નથી, જે વિક્રમભાઈ બોલતો નથી, એ ભાનમાં આવે એટલે પાછું એનું નામ દે। અને આ બધા જે કાઠી છે, જે આની અંદર જે ભરત છે, જે ભરત બાપભાઈ, આને કોકના આગળથી પૈસા, જે અમે 10 વર્ષથી હું સરપંચ હતો, એટલે આ જે અમારું ગામમાં નામ હતું એના કારણથી આ કાઠી પણ કોઈ ગમે માણસનું થોડુંક આબરૂ નામ હોય એ પણ જોઈ શકતા નથી, એનું પણ આ ખૂન કરે જ છે, પહેલાં જ કરતા આવે છે। અને આ માણસે આ બધું ગોઠવી અને કોઈ માણસથી આગળથી પણ પૈસા ખાઈને આ કામ વાડીએ પણ અમારી પોતાની વાડીમાં આવીને કરવા। ને આ મારા 2 છોકરા વાડીએ સૂતા હતા। મારો સાગર હતો, એ મોટા નામ વિક્રમ છે, નાના નામ સાગર છે। એક વસેટ છોકરો છે, રણછોડીનું નામ છે, એ રાજકોટ પોલીસમાં નોકરી કરે છે, રાજકોટથી। અને આ 2 મારા છોકરા હતા, વાડીએ અમે ત્યાં ધંધો કરતા, ને જાય ને આ ગોળીબાજ કરેલા સીધા।